અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તેમના મૃતદેહોને તેમના નિવાસસ્થાને સુરક્ષિત પહોંચાડવા માટે વડોદરામાં કોફિન બોક્સ બની રહ્યા છે. વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં આવેલા હિલ મેમોરિયલ કમ્પાઉન્ડ ખાતે કોફિન બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે અમદાવાદથી સૂચનાઓ મળી છે અને ગુજરાત સરકારની સૂચનાઓ આધારે 120 બોક્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવશે, જ્યાંથી આગળની કાર્યવાહીને મૃતદેહોને તેમના વતન રવાના કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નવીન રજવાડી અને તેમની મિત્રોની ટીમે રાત દિવસ અથાગ મહેનત કરીને કોફિન બોક્સ તૈયાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 30થી વધુ કોફિન તૈયાર થઈ ગયા છે. આ બોક્સ પર કપડાના માધ્યમથી પ્લાય પર ચઢાવવામાં આવી રહ્યા છે. એક કોફિન બનાવતા 2 કલાકનો સમય લાગે છે. 15થી વધુ કારીગરો કામે લાગ્યા છે. ગઈકાલ રાતથી સતત કોફિન બનાવવાની કામગીરી ચાલી રહી છે. અમારી પાસે 120નો એ લોકો પાસેથી રિક્વાયરમેન્ટ આવી છે અને અત્યાર સુધીમાં અમે મેક્ઝિમમ 25-30 તૈયાર કર્યા છે, જે બપોરમાં મોકલવાના છે અને કાલે સાંજ સુધીમાં અમારે 120 પૂરા કરવાના છે.